શું વાત છે બેટા, તું કેમ વાંચતી નથી? માં, મારું મન વાંચવામાં લાગતું જ નથી. શરીર આખું નબળું નબળું લાગે છે. ચાલ હું તને ડૉક્ટર પાસે લઈ જાઉં. અરે શું વાત થઈ રહી છે? અરે જો ને, આજકાલ બહુ નબળાઈ આવી ગઈ છે, એટલા માટે આને હું ડૉક્ટર પાસે લઈ જાઉં છું. બાળકને ડૉક્ટર પાસે લઈ જવાની જરૂરિયાત નથી, તેને યોગ કરવાની જરૂરિયાત છે. ઠીક છે, હું આજથી નહીં પણ અત્યારથી જ યોગ શરૂ કરી દઉં. સુખાસન કરવાથી માનસિક અને શારીરિક શાંતિ મળશે અને મગજની યાદશક્તિ પણ વધશે. તમે બંને કેટલા જાડા થતા જાવ છો. તમારે થોડુંક તમારું સેહતનું ધ્યાન રાખવું પડે ને. હા ભાઈ, શું કરીએ? અમે વિચારીએ છીએ કે અમારો ઈલાજ કરાવીએ. હા બેન, તમારે ઈલાજ તો કરાવવો જ પડશે. કોઈ ડોક્ટર છે? બતાવ. ડોક્ટર તો તમારા ઘરે જ છે. નિયમિત રૂપથી ભુજંગાસન કરો, તે તમારો ડોક્ટર જ છે. ભુજંગાસન કરવાથી મોટાપો દૂર થાય છે. આભાર અમારી મદદ માટે. અરે ભાઈ, શું બતાવું, મારી ભૂલવાની આદત થઈ ગઈ છે. મારી માળા ક્યાં ખોવાઈ ગઈ છે? આ જુઓ ને, અહીં જ પડી છે. શું બતાવું ભાઈ, મારે કેટલાક દિવસથી આવું જ થાય છે. અત્યારે તો મળી ગયું છે, પણ તમે ભૂલવા લાગ્યા છો. ભાઈ, મને લાગે છે કે તમે ફરી કંઈક ભૂલી ગયા છો. દાદા, રોજ યોગ કરો. થોડા સમય માટે યોગ કરો. કપાલભાતી કેમ કે કપાલભાતીની મદદથી યાદશક્તિ વધે છે. હા ભાઈ, હવે હું દરરોજ યોગ કરીશ. રવિ, આપણી બેની આજ નાની ના લાગતી? મોટું કરવું હોય તો કરીએ કાંઈ? હા, મારો એક મિત્ર યોગા ટીચર છે, આપણે તેને જ પૂછીએ. હા. બોલો, કેમ આવવાનું થયું તમારે? શું હાઈટ વધારવાની કોઈ ટ્રીક બતાવી શકો છો? નહીં, યોગ દરેક બીમારીનો ઈલાજ છે. તમે તાડાસન કરવાથી હાઈટ વધે છે. તાડાસન કરવાથી હાઈટ વધે છે. चलो योग दिवस मनाए, पूरे विश्व को स्वस्थ होने का मंत्र बताए। जिसने पृथ्वी लोक को अपनाया है, जिसने पृथ्वी लोक को अपनाया है, उसने हमेशा के लिए रोग को दूर भगाया है। योग है स्वास्थ्य के लिए क्रांति। जो हर रोज करता है योग, जो हर रोज करता है योग, उसे नहीं मिलता कोई रोग।